નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. કડી પોલીસે ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. કડી પોલીસ સ્ટેશનની ટીમ કરણનગર ગેટ રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે બાતમી મુજબ કરણનગરના ગુલાબનગર વિસ્તારમાં એક રહેણાંક મકાન આગળ ઊભેલી સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો હતો. બાતમીને આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે કિરણજી ચંદુજી નથાજી ઠાકોર ઉંમર વર્ષ 23 નામના એક ઈસમને ઝડપી પાડ્યો હતો. આરોપીની GJ18BR 6324 નંબરની સ્વિફ્ટ કારની તપાસ કરતા અંદર ખાખી બોક્સમાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મલાણા ગામના તળાવમાં આખરે નર્મદાના નીર પહોંચ્યા છે. આનાથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે, કારણ કે તેમની વર્ષો જૂની માગણી સંતોષાઈ છે. નર્મદાના પાણી તળાવમાં પહોંચતા ખેડૂતોએ શ્રીફળ વધેરીને તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મલાણા તળાવને નર્મદાના પાણીથી ભરવાની માંગ ઘણા વર્ષોથી કરવામાં આવી રહી હતી. આ માગણીને લઈને આશરે 2 વર્ષ પહેલાં એક મોટું જન આંદોલન છેડાયું હતું. આ આંદોલનમાં મલાણા સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને પશુપાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે રેલી સ્વરૂપે કલેક્ટરને રજૂઆત પણ કરી હતી અને ખેડૂત આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આખરે આ માગણી સ્વીકારતા અને નર્મદાના નીર મલાણા તળાવમાં પહોંચતા મલાણા સહિત આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે, જેને પરિણામે ખેતી અને પશુપાલન માટે પાણીની સમસ્યા હળવી થશે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છેલ્લા 3 વર્ષમાં કુલ 148 કિલોમીટરના રસ્તાઓ માટે રૂપિયા 246 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇકબાલગઢથી સુરેલા ધનપુરા વિરમપુરને જોડતા માર્ગનો રૂપિયા 9.80 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. આ માહિતી માર્ગ અને મકાન વિભાગના મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં આપી હતી. મંત્રી પટેલે ઇકબાલગઢથી સુરેલા ધનપુરા વિરમપુરા અંબાજી રોડના નવનિર્માણ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ અને વિરમપુર થઈને યાત્રાધામ અંબાજીને જોડતા આ મહત્વપૂર્ણ માર્ગનું રૂપિયા 9.80 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. આ કામગીરીમાં રોડનું વાઇન્ડિંગ, માટીકામ, મેટલકામ, ડામરકામ, સીસી કામ, જરૂરી પ્રોટેક્શન વોલ, ગટરકામ અને રોડ ફિનિશિંગ સહિતની તમામ કામગીરીનો સમાવેશ થાય છે. આ રોડના વિકાસથી ઇકબાલગઢના માર્કેટયાર્ડમાં ખેત પેદાશો લઈને આવતા ખેડૂતોને નોંધપાત્ર સુવિધા મળશે. આ ઉપરાંત 3 પ્રાથમિક શાળાઓ, 1 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આસપાસના 4 ગામોના અંદાજે 13,000થી વધુ નાગરિકોને પરિવહનનો સીધો લાભ પ્રાપ્ત થશે. હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ વિસ્તારમાં આજે સવારે સૂકા ઘાસ ભરેલી એક આઈસર ટ્રકમાં આગ લાગી હતી. ટ્રક વાળતી વખતે વીજળીના તાર અડકી જતા આ ઘટના બની હતી. ફાયર વિભાગને જાણ કરાતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગ લાગતા જ આઈસર ચાલક તાત્કાલિક બહાર નીકળી ગયો હતો. આગની આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા. આગ લાગવા અંગેના કોલ મળતા જ ફાયર ટીમ એક મિની ટેન્કર અને એક બાઉઝર સાથે સ્થળ પર પહોંચી હતી. તેમણે આગ બુઝાવવા માટે પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. હિંમતનગરના ટાવર ચોકમાં આવેલી પૌરાણિક દરબારી વાવના રૂપિયા 33 લાખના ખર્ચે પુનરોદ્ધાર કાર્યક્રમ યોજાયાના થોડા દિવસો બાદ પણ તેની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો નથી. વાવમાં શાકભાજીનો કચરો ઠેલવાઈ રહ્યો છે અને તેના પ્રવેશદ્વાર પર શાકભાજી વિક્રેતાઓનો કબજો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ટાવર ચોકમાં પાલિકા દ્વારા વાહન પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં પાર્કિંગ સ્થળ પર લારીઓ ઊભી રહે છે અને ત્યાં શાકભાજી સહિતનો વેપાર થાય છે, જેને કારણે વાહન ચાલકોને રસ્તા પર અથવા તો રેલવે ઓવરબ્રિજ પર વાહનો પાર્ક કરવાની ફરજ પડી રહી છે. પાલિકા દ્વારા દરબારી વાવના પુનરોદ્ધારનો કાર્યક્રમ યોજાયો ત્યારે વાવ સ્વચ્છ હતી અને પાર્કિંગમાં માત્ર વાહનો જોવા મળતા હતા. જોકે કાર્યક્રમ પૂરો થયા બાદ પરિસ્થિતિ ફરીથી બગડી ગઈ છે, જે પાલિકાની નિષ્ફળતા દર્શાવે છે. આ અંગે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે દરબારી વાવની સુધારણાનું કામ હોળી બાદ શરૂ કરવામાં આવશે. તેમણે કાર્યક્રમ બાદની વર્તમાન સ્થિતિ અંગે તપાસ કરવાની ખાતરી પણ આપી. જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા હનુમાનજી મંદિર અને ભાખરિયા બસ સ્ટેન્ડ પાસે હિન્દુ એકતા સંગઠન દ્વારા ભગવો ધ્વજ બદલવામાં આવ્યો હતો. સંગઠનના કાર્યકરો અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં નવીન કેસરિયા ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ, પોલીસ ચોકી પાસે
અને હનુમાનજી મંદિર આગળ લગાવવામાં આવેલા ભગવા ધ્વજને કુમકુમ તિલક પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ વિધિવત રીતે જૂના ધ્વજને બદલીને નવો કેસરીયો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હિન્દુ એકતા સંગઠનના પ્રમુખ, મંત્રી સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. આ ઉપરાંત નગરપાલિકા કોર્પોરેટર નિકુંજભાઈ રામી, દર્શીલભાઈ દેસાઈ, મહેન્દ્રસિંહ રાઠોડ, મનોજભાઈ મોદી, સંદીપભાઈ શાહ, સુરેશભાઈ કેશવા, મિલનભાઈ કડિયા, સચિનભાઈ પટેલ અને તેજસભાઈ રાવળ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.